માં બઝર વાગી ગયું છે અને સૌથી મોટા રાજનીતિને લઈને સમાચાર આવી રહ્યા છે। ઓપરેશન લોટસ એ યથાવત છે। એક બાદ એક કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે અને ગુજરાતના રાજકારણને લઈને આ સૌથી મોટા સમાચાર। ગુજરાતના રાજકારણમાં સીઆર પાટીલ અને કનુ કળસરિયા વચ્ચે બેઠક થઈ છે। કોંગ્રેસના નેતા કનુ કળસરિયા વચ્ચે બેઠક થઈ છે। કળસરિયાના નિવાસ સ્થાન પર બંને નેતાઓની બેઠક મળી। કનુ કળસરિયા ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાની ચૂંટણી પહેલા જોડાય તેવી પૂર્ણ શક્યતાઓ। પ્રદેશ ઉપાધ્યક્ષનું સૌથી મોટું નિવેદન, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષનું સૌથી મોટું નિવેદન। કનુભાઈ સાથે સારા વાતાવરણમાં બેઠક થઈ છે। સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું જોરદાર પ્રદર્શન। સૌરાષ્ટ્રમાં એક પછી એક દિગ્ગજ ચહેરા હવે ભારતીય જનતા પાર્ટી સાથે। અર્જુન મોઢવાડિયા, મુળુ કંડોરિયા બાદ કનુ કળસરિયા પણ હવે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી શકે છે અને આ સમાચાર સાથે કનુ કળસરિયા સીધા જ ગુજરાત ફર્સ્ટ સાથે લાઈવ જોડાયા છે। ન્યૂઝ રૂમ માં કનુ કળસરિયા આપણી સાથે જોડાયા છે। કનુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટ પર। બરાબર। કનુભાઈ, ફરી એક વખત કોંગ્રેસ માંથી તો તમે રાજીનામું આપી દીધું, પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છો એવા સમાચાર મળી રહ્યા છે। કનુ કળસરિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે ખરા? કારણ કે આજે સીઆર પાટીલ પણ આપના નિવાસ સ્થાને આવ્યા અને આપની બેઠક પણ થઈ પાટીલ સાહેબ સાથે। ના, અમારું જે કોર ગ્રુપ છે ને એની સાથે વિચાર મંથન કરવા માટે મેં સમય લીધો છે અને ત્યાં સુધી હું એકે બાજુ કોઈ નિર્ણય આપતો નથી અત્યારે। એ લોકોની લાગણી છે, આગ્રહ છે, એ બધી વાત સાચી, પણ મારું આત્મમંથન હજી કરવાનું બાકી છે એમ કેવું હોય તો કહેવાય। કનુભાઈ, તમારા વિસ્તારના આહિર નેતા અમરીશ ડેર પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। તમે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તમને એવું લાગે છે કે હવે કોંગ્રેસમાં રહેવાનો કોઈ મતલબ નથી, એવું તમને લાગે છે કે હવે તમારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ જવું જોઈએ? એટલે હું તો થોડો સમય જ કોંગ્રેસમાં રહ્યો, ચૂંટણી લડ્યો, પણ કોંગ્રેસમાં રહેવાનો મતલબ નથી એ વાત સાચી। કોંગ્રેસમાંથી રાજીનામું તો આપ્યું એને 3 મહિના વીતી ગયા। કેમ મતલબ કેમ નથી કનુભાઈ? એટલે રાજીનામું આપ્યું છે પણ એની બહુ જાહેરાત નહોતી કરી। કનુભાઈ, કોંગ્રેસમાં રહેવાનો મતલબ કેમ નથી? કયા એવા કારણ છે કે કોંગ્રેસમાં રહેવાનો કોઈ મતલબ નથી? ના ના, એટલા માટે કે એ જે એની જે સિસ્ટમ છે ને, જે પદ્ધતિ છે, ઓકે, એમાં પાર્ટી વિરોધી કામ કરનારાઓને પનિશ કરે છે, પણ વળી પાછા એનો સમાવેશ કરી લે છે અને જે મૂળ કાર્યકર્તાઓને વિશ્વાસમાં નથી લેતા। ઓકે, પાર્ટી વિરોધી કામ કરનારાઓને લેવાની ના ન હોય ક્યારેક, પણ એને શુદ્ધ થઈને આવવું જોઈએ। ફરીથી ખોટા અને પાર્ટી વિરોધી ખરાબ કામ નહીં કરે એવી ખાતરી મળે પછી જો પાર્ટીમાં સમાવેશ થાય તો સારું ગણાય, પણ એને બદલે સીધા જ એને માફ કરવામાં આવે એનાથી નીચેના બધા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ બધા હતાશ થઈ જાય, સ્વાભાવિક છે। કનુભાઈ, તમારો એવો ક્યાં ખરાબ અનુભવ પાર્ટીની સાથે મને બીજો કોઈ એવો દેખીતો વાંધો નતો। તમને આવો ક્યાં ખરાબ અનુભવ થયો? તમે ગત વિધાનસભામાં જે પાર્ટી તમે વિરોધી ચૂંટણી પણ લડ્યા, પાર્ટીએ તમને ટિકિટ પણ આપી, તમારો ક્યાં ખરાબ વિધાનસભામાં જે અનુભવ રહ્યો? લડ્યા વિધાનસભામાં આપણે લડ્યા જનૂનથી, પણ હાર્યા પણ ઘણા મતથી, ખરાબ રીતે હાર્યા કહેવાય આપણે। ઓકે, અને પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે જે પાર્ટી વિરોધી કામ કરનારા પાર્ટીના જ લોકો હતા, એની ઓડિયો ક્લિપ અને એના બધા પુરાવાઓ પાર્ટીને મોકલ્યા। ઓકે, પાર્ટીએ એમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। ઓકે, પણ સસ્પેન્ડ કર્યા પછી પાછા 6 મહિનાની અંદર અમને, અમારા જેવા લોકોને, બધા કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વગર પાછા એનો સમાવેશ કરી લીધો, જેના કારણે પછી આમાં સુધારો ના થાય। તો આવી પદ્ધતિમાં આપણે કામ ન કરી શકીએ, એટલે પછી પાર્ટીમાંથી મેં છોડવાનો નિર્ણય લીધો। અમે બધાએ સાથે લીધો, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, અમારા તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, બધાએ 10-12 મિત્રોએ રાજીનામા આપ્યા। એ વાત જુદી છે કે રાજીનામા સ્વીકારવામાં નથી આવ્યા પાર્ટીથી, પાર્ટી દ્વારા, પણ નારાજગી ભારોભાર હતી કે આવું થાય તો પછી પાર્ટીમાં કામ કરી ના શકાય। પાર્ટીમાં મહુવાની અંદર કામ કરવું હોય
તો પછી આવા તત્વોને પાર્ટીમાં દાખલ ના કરવા જોઈએ. કનુભાઈ, આજે સીઆર અને પાટીલ કરવા જ હોય તો પછી આ બધાને વિશ્વાસમાં લેવા જોઈએ કે ભાઈ હવે એવું નહીં કરે. સીઆર પાટીલ આજે આપના નિવાસ સ્થાન પર આવ્યા, શું વાતચીત થઈ આપના અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ આ બંનેની વચ્ચે શું વાતચીત થઈ કનુભાઈ? એમની લાગણી હતી, લાગણી સાચી હતી કે અત્યારે આ પ્રવાહમાં તમે આવી જાઓ, તમારા બધા જ કામો, કોઈ કામો છે એ જે અટકેલા હોય એને અમે કંઈક વધારે ઝડપથી ચાલે અને પૂરા થાય એના માટેની પૂરી કોશિશ કરશું. પણ મને કઈ એવા બીજા પ્રશ્નો હતા નહીં. કામો ચાલે છે, સારા કામો થાય છે. માત્ર ખેડૂતો અને દરિયાકાંઠાના ખેડૂતોને બચાવવાની જે વાત છે એ વાતમાં એમને ટેકો આપવાનું મને કીધું. પણ છતાં એ જ વિસ્તારના ખેડૂતો, એના કાર્યકર્તાઓ અને અમારું જે સદભાવના થકી કામ ચાલે છે લોકોના આરોગ્યનું, તો સદભાવનાના મારા ખાસ કોર ગ્રુપના મિત્રો, જે ટ્રસ્ટના મિત્રો છે, એ બધાની સાથે પણ મારે એકવાર ચર્ચા કરવી પડે અને બધાનો નિર્ણય સાથે ચર્ચા વિચારણા કરી અને પછી હું કોઈ પણ નિર્ણય ઉપર આવી શકું. કે ભાઈ મારા આટલા પ્રશ્નો છે, ખેડૂતોના આટલા પ્રશ્નો છે, તમે તમારી જે કઈ રજૂઆત એ પાટીલ સાહેબ સમક્ષ મૂકી હતી? આ પ્રશ્નો મૂક્યા, એમણે કીધું કે તમે જે પ્રશ્નો હશે ને એ લખીને મોકલી આપજો ને એનો ઝડપથી ઉકેલ આવે એવું કરશું. એ તો એમણે કીધું. અચ્છા, કનુ કલસરિયા શું વિચારે છે અને ક્યાં સુધીમાં કનુ કલસરિયા નિર્ણય લઈ શકે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો? ના, મેં તો એમની પાસે 5-10 દિવસનો સમય માંગ્યો છે. ઓકે, પણ એ લોકો કે એટલું બધું મોડું નહીં, અત્યારે માહોલ છે, ચૂંટણી જાહેર થાય પહેલા તમારો નિર્ણય થાય તો સારું. પણ મેં કીધું થોડો સમય જોઈએ, હું બને એટલું ઝડપથી નિર્ણય લેવાની, કોઈ પણ નિર્ણય, આ બાજુ કે પેલી બાજુ એ બીજી વાત છે, પણ નિર્ણય લેવા માટે હું થોડો સમય માંગ્યો છે મેં. અચ્છા કનુભાઈ, તમારા વિસ્તારના આગેવાન આહિર સમાજના અમરીશ ડેર પણ જયારે ભાજપમાં જોડાઈ ગયા છે, નિર્ણયને તમે કેવી રીતે જોવો છો અમરીશભાઈના નિર્ણયને? ના, એમનો નિર્ણય હું એટલા માટે વ્યાજબી જોઉં છું કે રાજકીય ક્ષેત્રમાં એ ઘણા નાના હોવા છતાં ખૂબ અનુભવી છે, એટલે એને એમના માટે જે નિર્ણય લીધો એ વ્યાજબી છે. હું ભલે રાજકીય ક્ષેત્રની અંદર મારો અનુભવ લાંબો છે, પણ દાવપેચની કુશળતા મારામાં કંઈક નથી. રાજકીય દાવપેચ લગાવવા મને ના આવડે, એટલે મારે જરા શાંતિથી વિચારવું પડે અને એટલે મેં સમય માંગ્યો છે મારા માટે. અચ્છા, બધાની લાગણી ભરપૂર છે, મારા મિત્રોની, સાથીદારોની. કનુભાઈ, તમારો બધાની લાગણી છે કે ભાઈ તમારો વિચારો ખોટું નથી. કનુભાઈ, તમારો અંતરાત્મા શું કહે છે? તમારે શું કરવું જોઈએ અત્યારે? સમાજ સેવા કરવી જોઈએ કે પછી તમને એવું લાગે છે કે ના મારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જઈ અત્યારે સમાજ સેવા અને રાજકારણ બંને કરવું જોઈએ? અંતરાત્માને નહીં, રાજકારણ છોડી શકાય એવું નથી, એટલા માટે કે જે ખેડૂતોના પ્રશ્નો છે, જેના માટે લડીએ છીએ, એ પણ રાજકારણનો એક ભાગ છે. અને મારો અંતરાત્મા એમ કે છે કે ભાઈ આ પ્રશ્નો છે એ ઝડપથી ઉકેલ આવે. પણ આજ સુધી તો સરકારે કઈ આપણને ફેવર નથી કરી. ઉલટાનું સરકાર છે ખેડૂતોને પરેશાન કરવા તરફ. પણ જ્યારે પાટીલજી અહીંયા આવ્યા તો એમને ખાતરી આપી છે કે તમારા પ્રશ્નો અમે ઝડપથી ઉકેલ આપશું. અચ્છા કનુભાઈ, એટલે મારે વિચારવાનું છે. એમને દડો મારા મેદાનમાં ફેંક્યો છે, હવે મારે એમને જવાબ આપવાનો છે. કનુભાઈ, કોંગ્રેસમાં અત્યારે તમને શું દેખાય છે? કોંગ્રેસમાં શું ખૂટી રહ્યું છે? લોકસભામાં શું લાગે છે? કોંગ્રેસ કઈ પરિસ્થિતિમાં હશે? ના, એમાં એક તો જે પાર્ટીની આંતરિક શિસ્ત અને સમર્પણ ભાવ, એ સમર્પણ ભાવ એટલી હદે નીચો આવી ગયો છે, કાર્યકર્તાઓનો સમર્પણ ભાવ. અને બીજું તો ઘણા વર્ષથી પાર્ટી સત્તા ઉપર નથી, એના કારણે આર્થિક રીતે પણ હવે ઘસાઈ ગયેલા લોકો, ઘસાઈ ગયેલા કાર્યકર્તાઓ, એટલે એ જાજુ દોડી ન શકે, મહેનત ન કરી શકે, છતાં પણ કોંગ્રેસ પાર્ટી પોતાના રીતે યથાર્થ રીતે જજુમે છે. પણ મને જે વાંધો પડ્યો એના કારણે હું પાર્ટીથી જુદો થયો છું. કનુભાઈ, અમરેલી અને ભાવનગર જિલ્લાની શું સ્થિતિ છે? કેવું સંગઠન છે? શક્તિસિંહ ગોહિલ તમારા જિલ્લામાંથી પ્રદેશ પ્રમુખ તરીકે છે, શું લાગી રહ્યું છે? અમરીશભાઈ ગયા છે, પક્ષને કેવડું નુકસાન? અને કનુ કળસરિયા પણ જોડાય તો શું પરિસ્થિતિ કોંગ્રેસની રાજુલા મહુવા વિસ્તારમાં? અત્યારે તો કોંગ્રેસની પરિસ્થિતિ નબળી તો કહેવાય, પણ જ્યારે અહીંયા ભાવનગરની બેઠકમાં ગઠબંધન થયું છે તો એમાં ચોક્કસ જબરદસ્ત ફાઇટ થઈ શકે. અને એના માટે તો ભાજપે ખરેખર
ભારે પડે એવી મહેનત કરવી પડે. અમરેલીની વાત હજી ખ્યાલ નથી, પણ હવે અમરીશભાઈ જ્યારે આ બાજુ ગયા છે ત્યારે અમરેલીની બેઠક પણ વર્ષોથી ભાજપની સાથે છે અને હવે પણ કનુભાઈ, મારો બહુ સહેલાઈથી મારો- મારો છેલ્લો પ્રશ્ન ભાજપ મેદાન મારો મારી છેલ્લો જાય પ્રશ્ન કે અમરીશભાઈ ગયા પછી વધારે લાગે. આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલે સામેથી ચાલીને તમારા નિવાસ સ્થાને પહોંચે છે. કનુ કલસરિયાને 100 માંથી કેટલા ટકા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાની ઈચ્છા, તમારા સમર્થકોની જે ઈચ્છા હોય, કારણ કે સમર્થકોની ઈચ્છા હોય, તમારી હોય, સમર્થકોની હોય, 100 માંથી તમને કેટલા ટકા એવું લાગે છે કે તમારે ભાજપમાં જોડાઈ જવું જોઈએ? એ તો હવે અંતરાત્માને પૂછશું, પણ ત્યાં સુધી તો 50-50% કહેવાય. 50% 50-50. તમને 50% એવું લાગે છે કે ભાજપમાં જોડાઈ જવું જોઈએ, 50% એવું લાગે છે કે નથી જોડાવું એમ? હા, એટલે એ દ્વિધા વાળો પ્રશ્ન છે, એટલે જ અંતરાત્માની વાત આવે ને. હા, બિલકુલ કનુભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અને જે રીતે આપ મહુવાની જનતાની હંમેશા કદર કરો છો, સેવા કરો છો, એ તમામ લોકોને જોઈ લીધી છે. તો આ સૌથી મોટા સમાચાર. કનુ કલસરિયાનું કહેવું છે કે અમે પ્રશ્નો પર લડીએ છીએ, તે રાજકારણનો એક ભાગ છે. મારા મિત્રો, મારા સાથીઓ જે કહેશે એ પ્રમાણે કામ કરીશ. રાજકારણ છોડી શકાય એવું નથી, કારણ કે લોકોની માટે કામ કરવા રાજકારણમાં રહેવું જરૂરી છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે ખાતરી આપી છે કે ખેડૂતોના પ્રશ્નો અમે હંમેશા ઉકેલતા રહીશું. એમને દડો મેદાનમાં ફેંક્યો છે અને હવે મારે વિચારવાનું છે કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું કે નહીં. સત્તા નથી હોવાથી કોંગ્રેસને ઘણું આર્થિક નુકસાન પણ છે. અત્યારે કોંગ્રેસની સ્થિતિ દયનીય છે. કોંગ્રેસ એ પક્ષ વિરોધી કામ કરતા લોકોને પહેલા સસ્પેન્ડ કરે છે અને ફરી જેવા લોકોને કોઈને વિશ્વાસમાં લીધા વગર લઈ લે છે. અને એટલા માટે મને કોંગ્રેસ સાથે કામ કરવું ક્યાંક યોગ્ય નથી લાગતું. મેં 3 મહિનાથી મારું રાજીનામું ધરી દીધું છે અને હવે હું 50% એવું વિચારું છું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું જોઈએ અને 50% એવું વિચારું છું કે ના જોડાવવું જોઈએ. જોકે કનુ કલસરિયાએ કીધું છે કે આગામી 5 દિવસમાં હું મારો નિર્ણય લઈ લઈશ. ઓવર ટુ યુ અમિતા. પ્રકારે મીટિંગ રહી, શું કેવું છે? સાહેબનું આમંત્રણ હતું ભોજન માટેનું. ભોજનનું આમંત્રણ સ્વીકાર્યું હતું, ભોજન કર્યું સાથે એમના. પ્રકારે મીટિંગ રહી, શું કેવું છે? સાહેબનું આમંત્રણ હતું ભોજન માટેનું. ભોજનનું આમંત્રણ સ્વીકાર્યું હતું, ભોજન કર્યું સાથે એમના. પ્રકારે મીટિંગ રહી, શું કેવું છે? સાહેબનું આમંત્રણ હતું ભોજન માટેનું. ભોજનનું આમંત્રણ સ્વીકાર્યું હતું, ભોજન કર્યું સાથે એમના. પ્રકારે મીટિંગ રહી, શું કેવું છે?